નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજના તમારા માટે ખૂબ સરસ મજાના સમાચાર સામે આવી રહ્યા છે, જેની માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડવાની છે. તો મિત્રો, તમારી એક ભૂલ કાયમ માટે તમારું પેન્શન બંધ કરાવી શકે છે. તો મિત્રો, બધા કામ પડતા મૂકીને વિડીયો એકવાર જરૂર જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે અને માહિતી તમને સાવચેત અને સતર્ક પણ રાખશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં મંજૂરી આપી હતી. તો 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે હજુ સુધી નવા પગાર પંચની રચના કરવામાં આવી નથી. તે જ સમયે નવા પગાર પંચ અંગે કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચમાં બે મોટા ફેરફારો શક્ય છે. તો આ ફેરફારો દેશના 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને અસર કરશે. તો આ સાથે આ ફેરફારો રાજ્યના કર્મચારીઓ પર પણ અસર કરશે. તો મિત્રો, આ અસર 8મા પગાર પંચના અમલ પછી દેખાશે. તો ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચમાં પગારમાં કેટલો વધારો થયો. તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર નક્કી કરવામાં આવ્યો હતો. તે સમયે ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. તો આ આધારે લઘુત્તમ વેતન 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયું હતું. તેમજ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કે તેથી વધુ કરવાની ચર્ચા ચાલી રહી છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે. તો 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. જ્યારથી સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી છે, ત્યારથી સરકારી કર્મચારીઓના પગારમાં વધારા માટે સંભવિત ફિટમેન્ટ પરિબળ વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે કર્મચારીઓનો પગાર પણ વધશે મિત્રો. તેમજ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પણ વધશે. તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 રહેવાની શક્યતા છે. તો 7મા પગાર પંચમાં તે 2.57 હતું. હવે જો પગાર પંચ 2.86નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે. તો આના કારણે અન્ય ભથ્થાઓમાં પણ નોંધપાત્ર વધારો થશે દોસ્તો. તેમજ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું પગાર સુધારણામાં ભૂમિકા ભજવશે. તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો મોંઘવારી ભથ્થું હાલમાં 55%ના દરે ચાલી રહ્યું છે. તો નવા પગાર પંચના અમલ પહેલાં આ 60%ની નજીક પહોંચી જશે. તો મોંઘવારી ભથ્થા દ્વારા કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે ફુગાવાના દરનું મૂલ્યાંકન કરવામાં આવશે. તો આ આધારે વર્તમાન જરૂરિયાતો અનુસાર કર્મચારીઓના પગારમાં વધારો કરી શકાય છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું મર્જ કરવામાં આવશે. તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓના મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે. આ પછી કુલ પગારને આધારે વધુ પગાર વધારી શકાય છે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. તો મોંઘવારી ભથ્થાને મર્જ કરવાને બદલે ફિટમેન્ટ ફેક્ટરને આધાર તરીકે રાખી શકાય છે. તેમજ આનાથી મૂળ પગારમાં પણ વધારો થશે મિત્રો. તો મિત્રો, મોંઘવારી ભથ્થું હોય તેને મૂળ પગાર સાથે મર્જ કરવાની વાત ચાલી રહી છે, પણ હજી સુધી સરકારે આ અંગે પુષ્ટિ કરી નથી. તો બીજી પણ વાત છે કે ફિટમેન્ટ ફેક્ટર નવું બનાવી શકાય અને તેને આધારે મૂળ પગાર નક્કી કરી શકાય દોસ્તો. ત્યારબાદ હવે અંતમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શૂન્ય થશે. તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે જ કર્મચારીઓના મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. ત્યારબાદ કર્મચારીઓને નવા પગાર પંચ મુજબ પગાર મળશે અને દર 6 મહિને કર્મચારીઓને વધતી જતી મોંઘવારી મુજબ મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થશે મિત્રો. તો મિત્રો, જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે જે વર્તમાન મોંઘવારી ભથ્થાનો દર છે
તેને ઘટાડીને શૂન્ય કરવામાં આવશે અને નવા પગાર પંચ મુજબ દર 6 મહિને તેમાં મોંઘવારી ભથ્થાનો વધારો થશે, એટલે કે 3-4% વધારો થાય અને નવા પગાર મુજબ તે મોંઘવારી ભથ્થાની ગણતરી શરૂ થશે। તો આવી રીતે વાત હતી આજના વિડીયોમાં। તો વિડીયો અંત સુધી જોયો બદલ આપનો દિલથી આભાર। આવા જ વિડીયો જોવા માટે, આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।